Hi all of you, I Ankit Parekh welcome you to this lecture. આજના લેક્ચરની જો આપણે વાત કરીએ તો આપણે જે છે એ પોટેન્શિયોમીટર સમજવાનું છે. હવે સૌથી પહેલા તો એ જાણવું પડે કે આ પોટેન્શિયોમીટર નામનું સાધન જે છે એ આપણે શું કામ બનાવવું પડ્યું, તો કે ઈએમએફ નું માપન કરવા માટે. તમને બધાને ખબર છે યાર કે આ કોઈક એક બેટરી હોય, ધારો કે આપણી પાસે એક આ બેટરી છે જેનું ઈએમએફ ઈ છે, આંતરિક અવરોધ આર છે અને એને તમે કોઈક બાહ્ય અવરોધ કેપિટલ આર સાથે જોડેલી છે. આ પ્લસ આ માઇનસ અને આમાંથી આઈ જેટલો પ્રવાહ નીકળે છે આઈ, બરાબર. તો આ બે બિંદુઓ વચ્ચે વી બરાબર આઈઆર જે મળે છે યાર, એને આપણે ટર્મિનલ વોલ્ટેજ કહીએ છીએ, બરાબર. આને નામ આપ્યું છે આપણે ટર્મિનલ વોલ્ટેજ. અગર હું આના બે છેડા વચ્ચે વોલ્ટ મીટર લગાડી દઉં, બરાબર, વોલ્ટ મીટર ગેલ્વેનોમીટર માંથી બનાવી શકાય છે, આપણે આગળના લેક્ચર્સમાં જોશું, પણ હું આ વોલ્ટ મીટર બનાવી દઉં તો એની મદદથી હું માપી શકીશ તો આઈઆર જ, સમજ્યા? હું એની મદદથી શું માપી શકીશ? આઈઆર. ઈએમએફ જે છે એ માપી શકાતું નથી. એટલે સૌથી પહેલા તો પોટેન્શિયોમીટરની જરૂરિયાત જે છે, અને આપણે જવા દઈએ, આ તો તમને ખ્યાલ જ છે, બરાબર. સૌથી પહેલા કોઈ તમને પૂછે કે યાર પોટેન્શિયોમીટરની જરૂર શું કામ પડી, તો કે એના બે ઉપયોગ છે. એક તો પહેલો ઉપયોગ ઈએમએફ ના માપન માટે, બરાબર, અને બીજો ઉપયોગ જે છે એ આંતરિક અવરોધના માપન માટે. આ આંતરિક અવરોધનું જે માપન છે એ આપણે આગળ ઉપર જોઈએ, પણ અત્યારે જે ચર્ચા કરવાની છે એ ઈએમએફ ના માપન માટેની વાત છે. અહીંયા ટેક્સ્ટબુકની મેં આકૃતિ તમને દર્શાવી છે. આ બી ફોર બેટરી છે, આર વેરિયેબલ રેઝિસ્ટન્સ છે, એટલે એમાં વચ્ચે તીર આપેલું છે, અને રિયોસ્ટેટ પણ કહેવાય છે. એની સાથે એ થી સી સુધી એક તાર જોડેલો છે. E1 અને E2 બે બેટરી છે. આ 1, 2, 3 જે લખેલા છે ને બોક્સ સ્વિચ કહી શકાય છે, ને ગેલ્વેનોમીટર છે. N1 N2 નલ પોઈન્ટ છે. ઇન ડિટેલ સમજીએ. આ જ આકૃતિ જે છે ને યાર, આ જ આકૃતિ હું આવી રીતે દર્શાવું છું. આ બિંદુ એ અને આ બિંદુ બી. એ અને સી વચ્ચે જે આખો આ તાર છે, તાર એ સી, ધારો કે એની લંબાઈ આપણે એલ કહી દઈએ. આ તારની લંબાઈ એલ છે. એની સાથે એક બેટરી કનેક્ટેડ છે. એ અને સી વચ્ચે જોઈ લો તમે. તો અહીંયા આપણે બેટરીના ટર્મિનલ્સ દેખાડી દઈએ કે ભાઈ ચલો બેટરીના ટર્મિનલ્સ આમ છે, બરાબર. આ ભાગ બેટરી, એની સાથે એનો ધન ટર્મિનલ છે. આવી રીતે આ જે છે એ બેટરી છે. એની બાજુમાં એક વેરિયેબલ રેઝિસ્ટન્સ છે આર, બદલી શકાય એવો, એટ અ ટાઈમ ફિક્સ્ડ હોય છે, બરાબર. એની સાથે જોઈન કરેલી છે કળ, અને આને જોઈન કરી દીધું છે એક પોઈન્ટ સી સાથે. હા, એક વસ્તુ પણ કહી દઉં કે અગર આંતરિક અવરોધ હોય તો સ્મોલ આર, પર્ટિક્યુલર આમાં આંતરિક અવરોધ દર્શાવેલો નથી, કારણ કે બેટરીની આ કેપિટલ આર ની કમ્પેરિઝનમાં સ્મોલ આર ખૂબ નાનો છે. હવે તો કે હવેનું જોડાણ ધ્યાનથી સમજો. એને જોઈન કરી દીધું છે અહીંયા એક ઈએમએફ 1 સાથે, અને આ જ પોઈન્ટને જોઈન કરી દીધું છે ઈએમએફ 2 સાથે. પણ એટ અ ટાઈમ કોઈક એક જ બેટરી જે છે એ વર્કિંગ કન્ડિશનમાં હશે. કેમ? તો કે E1 નો પોઈન્ટ કનેક્ટેડ છે 1 સાથે અને E2 નો પોઈન્ટ કનેક્ટેડ છે 2 સાથે, રાઈટ. આ બિંદુને 3 કીધું છે, અને આ વાયર સાથે કનેક્ટેડ છે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરની સાથે આપણે જોઈન કરી દીધી છે જોકી, અને આ કીને એ થી સી સુધી ઘસતા જઈએ છીએ. ધારો કે આ બિંદુ ઉપર ઉભા રહ્યા N1, અને જ્યારે N1 ઉપર ક્યારે ઉભા રહીએ છીએ? 1 અને 3 ને જોઈન કરેલા છે અત્યારે મેં. એટલે કઈ બેટરી કામ કરે છે અત્યારે? E1. બોક્સ સ્વિચ છે એક, અહીંયા આપણે બોક્સ ડ્રો કરી દઈએ, બરાબર. 1 અને 3 હશે ત્યારે E1 કામ કરતું હશે, 2 અને 3 કનેક્ટેડ હશે ત્યારે E2. ત્યારે તો કોમન સેન્સની વાત છે. હવે જોકીને એ થી શરૂ કરી અને સી સુધી ઘસતા જઈએ. એક બિંદુ ઉપર ઉભા રહ્યા N1 ઉપર. કેમ ભાઈ? ગમે ત્યાં ઉભા નથી રહેતા. સ્પેસિફિકલી તમે અહીંયા જે બિંદુ ઉપર ઉભા રહ્યા છો AN1, એની લંબાઈ, AN1 ની લંબાઈ આપણે L1 કહી દઈએ છીએ. ધ્યાનથી સમજો યાર, આ બિંદુને N1 ને કહેવાય છે અહીં N1. E1 માટે નલ પોઈન્ટ છે, ઇંગ્લિશમાં કહેવાય છે નલ પોઈન્ટ, અને ગુજરાતીમાં કહેવાય છે તટસ્થ બિંદુ. તટસ્થ બિંદુનો અર્થ એવો થયો કે ગેલ્વેનોમીટર આ સમયે 0 પ્રવાહ દર્શાવે છે, બરાબર.
પોટેન્શિયોમીટરનો જે સિદ્ધાંત છે, જે મેઇન ઉપયોગ છે, એ હું તમને કહી દઉં કે ભાઈ આ યાદ રાખજો, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વોલ્ટેજ ડ્રોપ જેને કહીએ છીએ આપણે અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ બરાબર ફાઈ છે. એટલે કે વી ચલે છે એલ અને વી બરાબર ફાઈ એલ. ધ્યાનથી સમજો, વી શું છે? બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જે ફાઈ એલ છે. an1 માટે એ કેટલું થશે? an1 માટે ફાઈ એલ1 થશે, રાઈટ? આ આકૃતિને આપણે ફોલો કરીએ અને આને કિર્ચોફનો નિયમ લગાડીએ. જો અહીંયા કિર્ચોફનો નિયમ, ધારો કે આ પ્લસ છે, આ માઇનસ છે, અહીંથી આ પ્રવાહ નીકળો, અહીંથી આમ ગયો, અહીંથી આમ જતો રહ્યો અને પાછો આવ્યો. હવે બિંદુ એ માટેની વાત કરીએ. બિંદુ એ માટેની અહીંયા ગેલ્વેનોમીટર જે છે એ તટસ્થ બિંદુ છે. ગેલ્વેનોમીટર જે છે એ તટસ્થ બિંદુ n1 સાથે જોડેલું છે. તો આ an1 વચ્ચે, a થી n1 વચ્ચે જે કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, બરાબર, એ લંબાઈના સમપ્રમાણમાં છે. એટલે આ જે મેં લખ્યું ને, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને બીજું નામ, આ ફાઈ નું બીજું નામ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. નો ખ્યાલ હોય તો, બરાબર, આને કહેવાય છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ઓકે, હવે હું કોને કિર્ચોફનો નિયમ લગાડું છું એ જોઈ લેજો યાર. હું અહીંયા કિર્ચોફનો નિયમ લગાડું છું, બિંદુ એ થી સ્ટાર્ટ કરું છું. જો કિર્ચોફનો નિયમ આપણે લગાડીએ એ થી. એ થી ક્યાં જઈએ છે? એ થી ગયા 2 ઉપર, 2 થી ગયા n1 ઉપર, n1 થી ગયા ગેલ્વેનોમીટરમાં, ગેલ્વેનોમીટર થી અહીંયા કળ 3 અને 1 જોડેલા છે, E1 સાથે છે અને પાછા આવી જઈએ છીએ, બરાબર. આ જે છે માર્ગ તમને ખબર પડી ગઈ હશે. હવે ફરીથી જો, a થી 2, 2 થી n1, n1 થી નીકળ્યા ગેલ્વેનોમીટર, ગેલ્વેનોમીટર માંથી ગયા 3, કળ 3 અને આ E1 એક જોડેલું. આ આખા માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ છીએ. હું અહીંયા લખી દઉં છું યાર, કે a n1 g 3 1 અને a, આ માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લગાડ્યો છે. ચાલો હવે a થી n1 માં તો ફાઈ l1 છે. આ a થી n1 માં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા, બરાબર, VA_N1 બરાબર ફાઈ AL1 છે. એટલે ત્યાં તો એ ફાઈ AL1 આવી જશે તમારી, અને પ્રવાહની દિશા સમાન છે. એટલે અહીંયા તો જો કે પ્રવાહ જ નથી, સોરી, ફાઈ L1 નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ગેલ્વેનોમીટર માંથી ગયા, ગેલ્વેનોમીટરમાં તો કોઈ પ્રવાહ જ નથી, એટલે ત્યાં તો 0 વિદ્યુત સ્થિતિમાન નો ડ્રોપ. 3 થી 1 અને પછી આવે છે બેટરીનો ઋણ ટર્મિનલ. જો બેટરી આમ જોડેલી છે, એટલે તમારી સામે પહેલા ઋણ ટર્મિનલ આવે છે, તો +E1, રાઈટ, બરાબર 0. આપણે જે માર્ગે ગયા છે એમાં આપણે અહીંયા લખી શકીએ, અહીંયા વોલ્ટેજ ડ્રોપ થાય છે, એટલે મારે અહીંયા લખવું પડે -5L1. મારે શું લખવું પડે? -5L1. અહીંયા વોલ્ટેજ ડ્રોપ થાય છે, તેથી E1 બરાબર હું લખી શકું 5L1. E1 બરાબર આપણે શું લખી શકીએ છીએ? 5L1. ઓકે, ચાલો હવે બીજો કોઈક માર્ગ આપણે પસંદ કરીએ જેને પાછો કિર્ચોફનો નિયમ લગાડી શકીએ. જુઓ બીજો કયો માર્ગ? આ માર્ગ જવા દઈએ છીએ. હવે કિર્ચોફનો નિયમ આપણે લગાડીએ છીએ કયા માર્ગે? a થી 2, 2 થી અહીંયા n2, બરાબર, આ n2 ગેલ્વેનોમીટરમાં થઈ 3, 3, 2 અને E2. યાર ધ્યાનથી સમજજો કે હવે કઈ બેટરી કનેક્ટેડ છે. જો અહીંયા પેલા 1 અને 3 કનેક્ટેડ હતી, એને કાઢી નાખું છું, અને હવે હું કનેક્ટ કરું છું 2 અને 3. તો E2 વર્કિંગ કન્ડિશનમાં છે. અગર એને તમે કિર્ચોફનો નિયમ લગાડો, એટલે કે a થી n2, n2 થી g, g થી 3, 3 થી 2, 2 થી પાછું a, અગર તમે આ માર્ગે કિર્ચોફનો નિયમ લગાડતા હોય તો ત્યાં 5L2 થશે. કેમ કે હવે તમને જે નલ પોઈન્ટ મળવાનું છે એ સપોઝ અહીંયા ક્યાંક મળે છે n2 ઉપર, અને એના માટે જે તમને પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે 5L2. ઓકે, ગેલ્વેનોમીટર માંથી તો 0 જ છે ડ્રોપ, એટલે -0 + 0 જે લખો એ, બરાબર, ગેલ્વેનોમીટર માટે તો 0 જ છે. +E2 = 0. કેમ +E2? તો કે જો અહીંયા બેટરીનો ઋણ ટર્મિનલ પહેલા આવે છે, તો હવે મને અહીંયા ખબર પડી ગઈ કે ભાઈ આ તો E2 બરાબર 5L2 થાય છે.
આપણી પાસે છે સમીકરણ 1 બરાબર, અને આને E2 વાળાને કહી દઈએ સમીકરણ 2. સમીકરણ 1 અને સમીકરણ 2. તો યાર 1 અને 2 ને તમે જો કમ્પેર કરી દો આમાં તો લખી શકાય E1 upon E2 બરાબર 5 L1 upon 5 L2. E1 upon E2 બરાબર લખી શકાય 5 L1 upon 5 L2. હવે તમે વિચારો તમને કોઈક એકનું EMF ખબર હોય, હા, એકનું EMF જે છે એ આપણને ખબર હોય, આ 5 અને 5 ઉડાડી દઈએ, E2 અજ્ઞાત છે તો એનું ગોતવું હોય તો મળી શકે ને, E1 upon E2 બરાબર L1 upon L2. તો આ જે મેં વાત કરી અત્યારે બરાબર, આ જે કાંઈ આપણે વાત કરી છે એ કોના માટે કરી છે તો કે E1 upon E2 બરાબર L1 upon L2. તો E2 ને સૂત્રનો કરતા બનાવતી વખતે આવું લખી શકાય E1 L2 upon L1. આની મદદથી E2 જે અજ્ઞાત હોય ને યાર એને તમે સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો એટલે તમારો આન્સર આવી જાય. હવે તમને એમ છે કે 5 કઈ રીતે તમે લખ્યું, 5 જે છે આ આલેખ પરથી, આ જે ગણતરી પરથી, એના ઉપરથી, તો 5 જે છે ને તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, ઓલ્ડ સિલેબસની ટેક્સ્ટ બુકમાં આપેલું પણ હતું. તો હું તમને અહીંયા 5 ની કિંમત લખી દઉં. 5 બરાબર થશે E into rho upon small r plus capital R plus L rho, અને આ હંમેશા અચળ થશે. આમાં કઈ વસ્તુ શું છે એ હું તમને કહી દઉં. તો કે સ્મોલ આર જે છે ને એ આ બાહ્ય બેટરીનો આંતરિક અવરોધ છે, બહારથી જે મેઇન બેટરી છે તમારી આંતરિક અવરોધ છે. કેપિટલ આર તમને ખબર છે વેરિયેબલમાં જે સેટ કરેલો આ બાહ્ય અવરોધ છે બરાબર. પછી તો કે રો જે છે એ તાર એસી માટે એકમ લંબાઈ દીઠ અવરોધ છે, આ યાદ રાખશું આપણે બરાબર. એકમ લંબાઈ દીઠ અવરોધ, આ અવરોધકતા નથી, હા. અને એલ છે એ તાર એસી ની લંબાઈ છે. તો આટલી વસ્તુ જે છે આપણે યાદ રાખશું, આ તારવી પણ શકાય બરાબર. મેં તમને કીધું એમ કે જે તમે કોઈ રેફરન્સ બુક લેશો અથવા ઓલ્ડ સિલેબસની ટેક્સ્ટ બુક જોઈ લેશો તો એમાંય છે આ તારવણી આપી છે, તો આ યાદ રાખજો તમે બરાબર. હવે આ તો થઈ શેની વાત, તો કે આપણે EMF કઈ રીતે મેળવવું એની વાત કરી. હવે જે આપણે વાત કરવાની છે એ આંતરિક અવરોધની ગણતરી. સેકન્ડ, આંતરિક અવરોધ આપણે કેવી રીતે મેળવવો એની વાત કરશું બરાબર. જે બેટરી તમે કનેક્ટ કરેલી છે એનો આંતરિક અવરોધ તમારે કેવી રીતે મેળવવો એના વિશે આપણે વાત કરીએ. બરાબર. તો આ જે આકૃતિ છે ને યાર તમારી સામે અત્યારે, એને થોડીક આપણે ઝૂમ કરી દઈએ. જો ઓલા જેવી જ આકૃતિ છે, હમણાં જે આકૃતિ દોરી હતી ને કોપી એના જેવી જ છે, પણ આ જે એસી તાર છે ને એમાં અહીંયા જો પહેલા ત્યાં E1 E2 હતા, અહીંયા જે છે અહીંયા E1 અને E2 હતા, હવે એવું નથી. હવે અહીંયા શું છે, અહીંયા એક EMF છે ને એક RB છે. જો આનો પણ હું પરિપથ દોરું કે આ આપણી બેટરી છે યાર બરાબર. આ બેટરી, એની સાથે તમે કોઈક બાહ્ય અવરોધ જોડેલો છે એના ઋણ ટર્મિનલ સાથે બરાબર. અને આપણે એક્સટેન્ડ કરી દઈએ ભાઈ, આ બે બિંદુઓ, આ બિંદુ A છે, આ બિંદુ C છે, અને એની વચ્ચે આ L લંબાઈનો તાર છે જેનો અવરોધ એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે બરાબર. ઓકે, અહીંયા ક્યાંક સ્વિચ કરી દઈએ, આ બાહ્ય અવરોધ અને અહીંયા ક્યાંક કળ મૂકી દે. એનું કઈ કામ નથી એકચ્યુઅલી, આપણે આનું કામ છે. સૌથી પહેલા એ સાથે જોઈન કરો બેટરી EMF, આ EMF જે છે ને આ બરાબર, આ જોઈન કરીએ આપણે બરાબર. અને એની સાથે કનેક્ટેડ છે ગેલ્વેનોમીટર.
અને આ ગેલ્વેનોમીટર સાથે જે જોકી કનેક્ટેડ છે એને A થી C સુધી ફેરવતા કોઈક એક જગ્યાએ ઊભા રાખી દઈએ છીએ જેને આપણે કહીએ છીએ નલ પોઈન્ટ. અહીંયા નલ પોઈન્ટ N1 છે. આની સાથે સમાંતરમાં આની સાથે જે છે આપણે સમાંતરમાં જોઈન કરેલો છે એક બાહ્ય અવરોધ કળથી, બરાબર. એક કળ અહીંયા મૂકી દીધી છે અને એની સાથે બાહ્ય અવરોધ RB, આ જે રેઝિસ્ટન્સ બોક્સ છે ને એનો અવરોધ આપણે અત્યારે R કહી દઈએ. આ જોઈન કરેલો છે, રાઈટ. હવે અત્યારે તો સ્વિચ ઓફ છે અને આને જોઈન કરી દીધું છે આપણે ગેલ્વેનોમીટર સાથે. ઓકે, આવી રીતે કનેક્ટેડ છે. ઉભા રહી એવું હોય તો અહીંથી આપણે કાઢી લઈએ અને આમ જોઈન કરી દઈએ, બરાબર. અત્યારે ઓફ છે, અત્યારે સ્વિચ ઓફ છે એટલે માત્ર કોણ કનેક્શનમાં છે? E. હવે આ લંબાઈને ધારો કે તમે L1 કહેતા હોય તો એના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ phi L1 જ થવાનો જ નહીં. કિર્ચોફનો નિયમ લગાડીએ, બરાબર. આને આપણે કિર્ચોફનો નિયમ લગાડીએ. કયા માર્ગને હું કિર્ચોફનો નિયમ લગાડું છું એ જોઈ લેજો યાર તમે. હવે હું જાઉં છું અહીંયા, બરાબર. આપણે જઈએ છીએ કયા માર્ગથી કયા માર્ગ તરફ એ જોઈ લેજો. A થી શરૂ કરીએ છીએ. હા, A થી શરૂ કરી N1 ઉપર ગયા. એક કામ કરીએ, આનાથી કરીએ, ચાલો. હા, A થી શરૂ કરી અને આપણે N1 ઉપર ગયા, બરાબર. N1 છેક અહીંયા છે. N1 થી ગયા ગેલ્વેનોમીટર માંથી અહીંયા થઈ અને EMF માંથી અને પાછા A ઉપર આવ્યા, બરાબર. તો A થી N1 કિર્ચોફનો નિયમ ક્યાં લગાડું છું એ જોઈ લેજો. અહીંયા તમને વધારે દેખાશે. A થી L1 N1 થી આ ગેલ્વેનોમીટર G, બરાબર. અને એમાંથી પાછા બેટરીમાં થઈ અને આ માઇનસ ટર્મિનલ આ પ્લસ ટર્મિનલ પાછા A ઉપર આવ્યું. એટલે હું અહીંયા લખું છું કિર્ચોફના નિયમ માટે A થી N1, N1 થી G, G થી EMF થી A, રાઈટ. તો કિર્ચોફનો નિયમ કંઈક આવો લાગશે, -phi L1 વત્તા EMF બરાબર 0. તેથી EMF બરાબર phi L1. તેથી EMF બરાબર શું થશે? phi L1 થશે, બરાબર. આને ઘડીક આપણે સાઈડમાં રાખીએ. હવે આ સ્વિચ K ઓન કરું છું. જ્યારે તમે K ઓન કરશો ને ત્યારે આ કેપિટલ R પણ અહીંયા જો આ K2 છે તો K2 યાર તો ગમે તે નામ આપો. જેવી તમે ઓન કરશો એટલે આ કેપિટલ R પણ પાર્ટિસિપેટ કરશે. અને એક વસ્તુ સમજી લો કે હવે આની અંદર આ માર્ગે પ્રવાહ વહેશે. એટલે આ જે યલો પાર્ટ કર્યો એ માર્ગે પ્રવાહ વહેશે. એનાથી શું થશે? અહીંથી ધારો કે I1 પ્રવાહ નીકળો, અહીંથી I1 આવ્યો, અહીંથી આમ ગયો અને ગેલ્વેનોમીટર આ સમયે યાર ગેલ્વેનોમીટર તો જે છે એ તો તમને 0 આવર્તન જ દેખાડશે. કયા પોઈન્ટ માટે? તો કે ભાઈ N2 માટે. કયા પોઈન્ટ માટે? ધારો કે N2 અહીંયા ક્યાંક મળે છે, નલ પોઈન્ટ, તટસ્થ બિંદુ. આ ક્યારે N2 ક્યારે મળે? જ્યારે સ્વિચ ઓન છે. N1 ક્યારે મળે? જ્યારે સ્વિચ ઓફ છે. તો આ સમયે તમને જે આના બે છેડા વચ્ચે મળે છે ને, ધારો કે આના બે છેડાને તમે એકને x કયો, એકને y કયો. ધારો કે આનો એક છેડો અહીંયા A છે. હા, તો A છે. સપોઝ હું આના છેડાને x કહું ને આને આ જે છેડો છે ને એને y કહી દઉં. તો હવે તમને અહીંયા જે મળશે ને યાર EMF નહીં મળે, ટર્મિનલ વોલ્ટેજ હશે અને જેને કહેવાશે V બરાબર phi L2. phi into L2. V બરાબર phi L2 શું કામ? આ પર્ટિક્યુલર આ રિજિયન માટે આવું શું કામ આપણે લખ્યું? તો કે હવે આ લંબાઈ L2 છે. A થી N1 વાળી લંબાઈ કેટલી છે? L2. એટલે ત્યાં પોટેન્શિયલ ડિફરન્સ phi L2 થવાનો છે. ક્યાંથી ક્યાં? આ A પોઈન્ટ થી શરૂ કરી અને N2 સુધીની જે આ લંબાઈ છે ને, આ લંબાઈ એટલી, બરાબર, એને આપણે જે છે એ L2 કીધી છે. એટલે V બરાબર phi L2. ઓકે, બધાને એક વસ્તુનો આઈડિયા છે કે જ્યારે તમે કોઈ બેટરી સાથે બાહ્ય અવરોધ જોડો તો ટર્મિનલ વોલ્ટેજ જેને આપણે કહીએ છીએ V બરાબર E - IR થાય. V બરાબર શું થશે? E - IR.
જ્યાં આર શું છે તો કે આ જે બેટરી છે ને આ બેટરી એનો આંતરિક અવરોધ છે, અથવા તમારી જે આકૃતિ છે બરાબર, તમારી જે આકૃતિ છે એમાં હું તમને દર્શાવી દઉં કે આ જે હવે હું સ્મોલ આર કહું છું એ શું છે કે સ્મોલ આર અહીંયા આ જે બેટરી છે આપણી એનો આંતરિક અવરોધ અને ઈ તો શોધવાનો છે. તો v બરાબર તો e માઇનસ ir છે, v બરાબર 5L2 છે, આને ઇક્વેશન 1 કહું, આને ઇક્વેશન 2 કહું, અને 1 અને 2 નો હું રેશિયો લઈ લઉં છું ફ્રોમ ઇક્વેશન 1 અને 2. તો e છેદમાં v બરાબર L1 upon L2. હવે v બરાબર e માઇનસ ir ગમે ત્યારે થવાનું છે કેમ કે બેટરી ડિસ્ચાર્જ થાય છે, તો e બરાબર v પ્લસ ir કહી શકીએ, અને v બરાબર આ કેપિટલ v બરાબર તો હંમેશા i ઇન્ટુ કેપિટલ r છે. આ જે બાહ્ય અવરોધ છે અહીંયા રેઝિસ્ટન્સ બોક્સ એનો અવરોધ જો r કહી દેતા હોય અને એમાંથી i1 પ્રવાહ થતો હોય તો એને આવું કહી શકાય. હવે e ની જગ્યાએ આપણે લખીએ, e ની જગ્યાએ લખીએ ir વત્તા ir બરાબર, અને v ની જગ્યાએ લખીએ ir બરાબર. તો આ જે આપણું સમીકરણ બન્યું છે, ઉભા રહ્યો આને અહીંયા સાઈડમાં લઈ લઈએ આપણે, એવું હોય તો જે તમે સમીકરણ 1 અને 2 ઉપરથી બનાવ્યું છે આ કોના ઉપરથી બનાવ્યું તો કે આ બનાવ્યું છે યાર સમીકરણ 1 અને 2 પરથી, રાઈટ. તો e ની જગ્યાએ લખીએ છીએ i r, અહીંયા અગર તમે જો i પ્રવાહ મેં i1 લખ્યું ને i કહી દઈએ એટલે તમને કોઈ કન્ફ્યુઝન ન થાય. ir પ્લસ i સ્મોલ r upon i capital R બરાબર L1 upon L2. ઓકે, હવે સ્મોલ r ને સૂત્રનો કરતા બનાવવાનો છે, i અને i જતા રહ્યા છે, તમે આને સૂત્રનો કરતા બનાવો તો 1 પ્લસ સ્મોલ r upon capital R બરાબર L1 upon L2, સ્મોલ r બરાબર L1 upon L2 minus 1 into capital R. આ જે છે એ તમારો ફાઇનલ આન્સર બને છે. આટલો જે ભાગ બન્યો તમારો ફાઇનલ આન્સર બની ગયો છે દોસ્ત. આ યાદ રાખજો, આંતરિક અવરોધ મેળવવાની ટેકનિક થઈ ગઈ છે બરાબર. આ આંતરિક અવરોધ મેળવવાની ટેકનિક છે. L1 ક્યારે, L1 શું છે કે L1 જે છે એ N1 છે, A થી N1 એટલે કે તટસ્થ બિંદુનું અંતર. કઈ રીતે ભાઈ A થી N1 નું અંતર છે, આ ક્યારે, જ્યારે તમારી સ્વિચ જે છે એ ઓફ છે, માત્ર EMF કાર્યરત છે. L2 ક્યારે મળે છે, AN2, તો A થી N2 નું અંતર છે બરાબર, ત્યારે જે તટસ્થ બિંદુ મળે છે સ્વિચ ઓન છે, અને EMF ને સમાંતર તમે એક બાહ્ય અવરોધ પણ જોડેલો છે બરાબર. હંમેશા યાદ રાખજો L2 છે ને L1 કરતા નાનું જ આવશે કેમ કે ટર્મિનલ વોલ્ટેજ EMF કરતા ઓછા હોય બરાબર. તો આ જે વાત હતી એ પોટેન્શિયોમીટરની વાત હતી. હવે આપણે પોટેન્શિયોમીટર આધારિત થોડા દાખલાઓ જે છે એ જોઈ લઈએ, રાઈટ. આ તમારી સામે છે, તમે એકવાર પ્રોપરલી પોટેન્શિયોમીટર જે છે એ ટેક્સ્ટબુક માંથી પણ કરી લેજો. સો જોઈએ ઉદાહરણ નંબર 3.10. ખૂબ સહેલું છે, નામનો પોટેન્શિયોમીટરનું છે પણ કાંઈ આમ એનું લાગતું નથી. જુઓ તમે કીધું જ શું તો કે ભાઈ એક પોટેન્શિયોમીટર છે, એનો અવરોધ કુલ અવરોધ R0 છે, આ A થી C વચ્ચેનો અવરોધ, આ A બિંદુથી C વચ્ચેનો અવરોધ, અને એના મધ્ય બિંદુએ તમે આ R અવરોધ જોડેલો છે બરાબર. તો આ જે અવરોધ છે એ બેઝિકલી એની સાથે R0/2, આ R0/2 આમ અને R0/2 આ બાજુનો, તો આ બંને જે છે એ સમાંતરમાં થઈ જશે. હું બાજુમાં આકૃતિ દોરીને જ તમને સમજાવી દઉં. અને તમારે જે છે એ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો. તમને કીધું છે કે R ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર, બેઝિકલી R આ છે, એનો એક છેડો A એક છેડો B, તો મૂળ A અને B વચ્ચેનો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ આપણે શોધવાનો આવે. ચાલો અહીંયા આપણે કરી નાખીએ ભાઈ કે આ એક બિંદુ ધારો કે C છે, રાઈટ. અહીંયા એક બિંદુ A છે, વોલ્ટ V કહી દઈએ. આ બિંદુને A નામ આપ્યું, આ બિંદુને C નામ આપ્યું. એનું મધ્ય બિંદુ છે B, હા, AC નો મધ્ય બિંદુ B. હવે AC નો કુલ અવરોધ જો R0 હોય
તો A થી B વચ્ચે આવતો અવરોધ R0/2 હશે અને B થી C વચ્ચે તો ઓબ્વિયસલી આવતો અવરોધ R0/2 જ થયો. A ને B સાથે તમે એક અવરોધ જોડેલો છે વિચ ઇઝ ઇન પેરેલલ સમાંતરમાં, બરાબર, અને જે અવરોધ છે R. હા, જે અવરોધ કેટલો છે R. તો અહીંયા મને દેખાય છે કે આ બંને જે છે R0/2, બરાબર, અને R, આ આપણું સમાંતર જોડાણ છે અને આ આખા AB ના વચ્ચે જે સમાંતર જોડાણ છે એની સાથે R0/2 શ્રેણીમાં છે. તો હું એક કામ કરવા, જે સમાંતર જોડાણ છે ને એને નામ આપી દઉં R1. એને શું નામ આપી દઉં? R1. તો અહીંયા લખીએ, અહીં R1 એ R0/2 અને R ના સમાંતર જોડાણથી બને છે, બરાબર. હા, તો એના સમાંતર જોડાણથી બને છે, દેખાય જ છે આપણને આકૃતિમાં. તો R1 નું મૂલ્ય કેટલું આવશે? R1 બરાબર R0/2 into R upon R0/2 plus R upon R0/2 plus R. ખ્યાલ છે ને? R1 R2 સમાંતરમાં તો R1 R2 upon R1 plus R2. બસ એ જ સૂત્રનો ઉપયોગ કર્યો છે. R0 into R whole upon 2 અને R0 plus 2R whole upon 2. ત્યારે આ 2 અને 2 વયા ગયા અને R1 ની કિંમત તમને મળી ગઈ છે R0 into R છેદમાં R0 વત્તા 2R લખો કે 2R વત્તા R0 લખો, બધું સમાન જ થાય છે. હવે તો કે ભાઈ હવે કહી શકાય R1 અને R0/2 શ્રેણીમાં છે. તો આખા પરિપથનો RAC, R ઇક્વિવેલન્ટ, કુલ અવરોધ R ઇક્વિવેલન્ટ કેટલો થાય છે? RAC ની હું R ઇક્વિવેલન્ટ જ કહીશ. તો એ થશે R1 plus R0/2. હા, R1 ની કિંમત છે આપણી પાસે R0 into R upon 2R plus R0 વત્તા R0/2. ઓકે, સાદું રૂપ આપી દઈએ ભાઈ. તો R ઇક્વિવેલન્ટ નો આન્સર બને છે 2 into R0R plus R0 2R plus R0 અને છેદમાં 2 into 2R plus R0. તો અંશમાંથી જશે આ 2R0R, ફરીવાર 2R0R એટલે 4R0 into R વત્તા R0 સ્ક્વેર, અથવા એવું ન કરવું હોય તો આમાંથી તમે R0 કોમન લઈ લો ને, તો એમ કરો. ચલો, R0 અંશમાંથી કોમન લઈ લો અને 2R plus 2R 4R અને 4R plus 1 R0 રહેશે, રાઈટ, છેદમાં 2 into 2R plus R0. આ R ઇક્વિવેલન્ટ બને છે, સમતુલ્ય અવરોધ આખા પરિપથનો. તો આના ઉપરથી આપણી પાસે આવું પણ છે કે યાર I બરાબર V છેદમાં R ઇક્વિવેલન્ટ. V એઝ ઇટ ઇઝ રાખીએ, R ઇક્વિવેલન્ટ અહીંયા લખીએ, બરાબર, જે બાજુમાં તમે ઓલરેડી તારવેલું જ છે. તો R0 into 4R plus R0 એના છેદમાં 2R plus R0. ત્યારે છેદનો છેદ અંશમાં જતો રહે, સાદુરૂપ આપી દઈએ. તો આનું સાદુરૂપ આવે છે I બરાબર V into 2 into 2R plus R0 whole upon R0 4R plus R0. પ્રશ્નમાં તમને પૂછ્યું છે AB ના બે છેડા વચ્ચેનો PD, એટલે કે R ના જે સમાંતર વોલ્ટેજ છે એ લખીએ AB ના બે છેડા વચ્ચેનો PD. ત્યારે AB ના બે છેડા વચ્ચે જે અવરોધ છે એ તો R1 છે, બરાબર, I into R1. હવે તમારી પાસે I નું સૂત્ર છે, જોઈ લો અહીંયા જુઓ, તમારી પાસે આ જે સૂત્ર છે ને યાર, એ I નું છે, રાઈટ? ઓકે, એવી જ રીતે આ સૂત્ર અહીંયા આપી દીધું છે, આ R1 નું સૂત્ર છે, I નું સૂત્ર છે, R1 નું સૂત્ર છે, બંનેની કિંમત જ અહીંયા મૂકવાની રહી ને. તો R1 છે R0 into R upon 2R plus R0. એક તો પહેલા હું I ની કિંમત અહીંયા લખી દઉં. I ની કિંમત છે 2V
2r plus r0 whole upon r0 into 4r plus r0 into r1. r1 છે r0 into r upon 2r plus r0. ચાલો હવે આપણે આને ઉડાડી દઈએ. કોને ઉડાડી દેશું? એક તો 2r plus r0 ઉડી જશે. r0 r સોરી આ r ઉપર મેં ચેકો મારી દીધો, બરાબર. આ r0 ઉપર r0 ઉડી ગયા. તો ફાઇનલ આન્સર VAB નો ફાઇનલ આન્સર બને છે 2VR upon 4R plus R0. તો આ તમારો જે છે એ ફાઇનલ આન્સર બને છે. ઓકે, તો આખો દાખલો તમે એવું હોય તો એકવાર આખો સાથે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે ગણતરી કરી છે. ઓકે, તો આ જે છે એ આપણો દાખલો થઈ ગયો, રાઈટ. તો આટલું રાખીએ છીએ આમાં. નેક્સ્ટ સ્વાધ્યાયના 2 દાખલા છે એ આપણે કરી લઈએ છીએ તરત જ. તો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.22. ખૂબ સહેલો પ્રશ્ન છે. પ્રશ્ન લાંબો છે પણ જો તમે એનો ડેટા લિસ્ટ આઉટ કરશો ને તો બહુ ઈઝી થઈ જશે. શું છે જુઓ, 2 વોલ્ટ અને 0.40 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુત કોષ પોટેન્શિયોમીટર અવરોધ તાર AB ના 2 છેડા વચ્ચે સ્થિતિમાન જાળવી રાખે છે. અચળ 1.02 વોલ્ટ EMF જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ તાર પર 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. એટલે આ જે છે ને આપણે આકૃતિની બેટરી થઈ ગઈ, આ આંતરિક અવરોધ R થઈ ગયો, અને રકમમાં જે તમને આ 1.02 કીધું છે E1 થઈ ગયું. E1 is equals to 1.02 વોલ્ટ. એનું તટસ્થ બિંદુ 67.3 સેન્ટીમીટર છે, રાઈટ. ડેટા લિસ્ટ આઉટ કરો ને એટલે બહુ સહેલો દાખલો થઈ જશે. હવે તો કે 600 કિલો ઓહમનો જેટલો અવરોધ જે છે એની સાથે શ્રેણીમાં જોડેલો છે. તટસ્થ બિંદુની નજીક લઘુપતિત શોર્ટેડ ઓર શોર્ટ સર્કિટેડ કરેલ છે. ત્યારે આ પ્રમાણભૂત કોષના સ્થાને EMF જોડે, એટલે E1 કાઢી અને EMF E જોડીએ. એટલે ધારો કે આપણે E2 બરાબર E કહી દઈએ. ત્યારે તટસ્થ બિંદુ ક્યાં મળે છે? તો કે એનું જે સ્થાન છે એને L2 કહી દઈએ, 82.3 સેન્ટીમીટર. તો E2 શોધવું છે તો બહુ સિમ્પલ યાર. E2 upon E1 is equals to L2 upon L1. હા, રાઈટ. E2 ના સૂત્રનો કરતા બનાવી દઈએ તો L2 into E1 upon L1. L2 is given 82.3. L1 પણ આપી જ દીધું છે 67.3 સેન્ટીમીટર. યાર બંને સેન્ટીમીટરમાં છે એટલે ઉડાડી દઉં છું, રાઈટ. અને E1 ને કહી દઉં છું 1.02 વોલ્ટ. જે કાંઈ આન્સર આવશે તમારો E2 નો એ વોલ્ટેજમાં જ આવશે. તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી, સીધો આન્સર વોલ્ટેજમાં મળી જશે. E નું મૂલ્ય કેટલું એ ઉપરથી મળી જશે. આ A ભાગ હતો, તમે જાતે ગણતરી કરજો. B, 600 કિલો ઓહમના ખૂબ મોટા અવરોધનો હેતુ શું છે? જો આ 600 કિલો ઓહમનો અવરોધ જે છે ને યાર, એ આપણે આ બેટરી સાથે કનેક્ટ કર્યો છે, રાઈટ. જેના કારણે શું થાય છે કે ગેલ્વેનોમીટર જે છે, ગેલ્વેનોમીટર એમાંથી સૂક્ષ્મ મૂલ્યનો જ પ્રવાહ પસાર થાય. એના કારણે ગેલ્વેનોમીટર શોર્ટ ન થઈ જાય. આ મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કોઈ અસર થશે? તો કે ના, તટસ્થ બિંદુ પર કોઈ અસર થશે નહીં. ગેલ્વેનોમીટરને બચાવવા માટે આપણે મોટો અવરોધ જોડેલો છે. ડી, શું પોટેન્શિયોમીટર ચાલક ડ્રાઈવર કોષનું EMF 2 વોલ્ટને બદલે 1 વોલ્ટ હોય તો ઉપરની સ્થિતિમાં આ રીતે કારગત નીવડે? હવે યાર કહેવાનો મતલબ એમ છે, જો તમે જે માપો છો અથવા જે EMF નો ઉપયોગ કરો છો 1.02 વોલ્ટ છે, રાઈટ. તો તમારો જે આ ડ્રાઈવર સેલ 2 વોલ્ટનો EMF છે ને, આ બેટરી છે, આને ડ્રાઈવર સેલ કહેવાય. ઓકે, કમ્પલસરી જે EMF નું માપન કરવાનું છે એની કરતા તો વધારે જોવું જોઈએ ને. એટલે આમાં પણ જવાબ ના જ આવશે કે તમારું જે EMF છે એ 2 વોલ્ટનું જોવું જોઈએ, 1 વોલ્ટનો આમાં ઉપયોગી થશે નહીં. એ પ્રશ્ન થોડોક વિચારવા જેવો છે. શું આ પરિપથ ખૂબ જ નાના EMF જેમ કે કેટલાક મિલી વોલ્ટના ક્રમના EMF શોધવા માટે કામ કરી શકશે? ના, કેમ કે જો E ચલે છે L છે, બરાબર. તો જેટલું આ EMF નાનું હશે ને એટલું આ L નાનું આવશે. એટલે એથી ખૂબ નજીક આપણને જે છે તટસ્થ બિંદુ મળશે. જેના કારણે શું થાય, આ અંતર ખૂબ નાનું હોવાને કારણે ત્રુટી રહેવાની શક્યતાઓ ખૂબ વધારે છે. તો એનું સોલ્યુશન શું?
એનું સોલ્યુશન એટલું કે એબી ની સાથે આ એબી જે આખો તાર છે એની સાથે સિરીઝમાં એક એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ કનેક્ટ કરો, જેના કારણે તમારા જે તટસ્થ બિંદુ અથવા તમે કહો છો એબી ના વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે એ જોડેલા ઈએમએફ કરતા સેજ વધારે હશે, બરાબર. એના કારણે એરર જે છે એ ઓછી થઈ જશે. ઓકે, તો આ જે વાત થઈ એ સ્વાધ્યાયના દાખલા નંબર 3.22 ની હતી. મોટા ભાગની વસ્તુ ચર્ચા કરવાની જ હતી એટલે આપણે લખી નથી, બરાબર. આપણે હવે જોઈએ દાખલા નંબર 3.23. હા, આમાં કઈ છે નહીં. જુઓ, આપણે આ સૂત્ર સમજે છે, આર બરાબર કેપિટલ આર કૌંસમાં L1/L2 - 1. હવે આ ડેટા લિસ્ટ કરીએ આંતરિક અવરોધ શોધવા માટે. આ 12 ની બેટરી છે, 2 વોલ્ટ, 1.5 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ શોધવો છે. જો આંતરિક અવરોધ શોધવા માટે વપરાયેલા 2 વોલ્ટના ડ્રાઈવર સેલ આ ચેક કરી લેવાનું. તમે જે સેલ છે 1.5 વોલ્ટ એ ડ્રાઈવર સેલ કરતા નાનો જોવો જોઈએ. હવે તટસ્થ બિંદુ ક્યાં મળે છે? પહેલું 76.3 સેન્ટીમીટર. બાહ્ય અવરોધ જોડ્યા પછી તટસ્થ બિંદુ 64.8 સેન્ટીમીટર મળે છે. ડેટા લિસ્ટ આઉટ કરી દઈએ. આર બરાબર 9.5 ઓમ, L1 is equals to 76.3 centimeter and L2 is equals to 64.8 centimeter. સૂત્ર તારવેલું છે દોસ્ત, સીધી કિંમત મૂકી દો તમે. 9.5, L1 76.3, 64.8 -1. હવે સાદુરૂપ આપીને હું જરા પણ તમારી પ્રતિષ્ઠાનો પ્રશ્ન નહીં બનાવું. તમે જાતે સાદુરૂપ આપી દેશો એવો મને વિશ્વાસ છે. જવાબ તમારો ઓમમાં આવશે. ઓકે, તો યાર એટલું કરી લેજો. આ સાથે તમારા સ્વાધ્યાયના લગભગ બધા દાખલા જે છે એ પૂરા થઈ ગયા છે. ચેપ્ટર 3 પણ આગળના લેક્ચર્સમાં આપણે જે છે એના રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરશું અને નવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, ન્યુક્લિયસ. ઓકે, તો ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે ટ્યુન, સ્ટે સેફ, બાય.